મોર્નિંગ. ગયા લેક્ચરની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ની બનાવટ સમજ્યા. કુલ 6 રીતે કાર્બોક્સિલિક એસિડ છે એ બનાવવામાં આવે છે. આજ આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જે બનાવટ છે એના પછી કોયડા અને લખાણ સંબંધી પ્રશ્નો આપેલા છે. સૌથી પહેલા તો એ સોલ્વ કરવાના છે. પણ એ પહેલા કાર્બોક્સિલિક એસિડની બનાવટને આપણે ફટાફટમાં રિવાઇઝ કરી નાખીએ, જેથી આપણને એના આધારિત જે કંઈ કોયડા અને લખાણ સંબંધી પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરી શકીએ. તો વાત કરીએ આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના જે બનાવટના જે લખાણ સંબંધી પ્રશ્નો છે એ પહેલા આપણે એની બનાવટની વાત કરીએ. કાર્બોક્સિલિક એસિડની બનાવટ કુલ 6 રીત છે, એને આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલી રીત, કાર્બોક્સિલિક એસિડ એ પ્રાથમિક આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે. CH2OH પ્રાથમિક આલ્કોહોલ. આ રિવિઝન કરવા માટે ખૂબ તમને કામ લાગે એવી વસ્તુ છે, એટલે આ વસ્તુ તમે ખાસ નોટ કરી નાખજો. એવું નહીં વિચારતા કે આ બધી બનાવટો ગયા લેક્ચરમાં આપણે લખી નાખી છે, પણ ફટાફટ આપણે ખાલી ટૂંકમાં ફટાફટ રિવિઝન કરવું હોય તો આ આપણને ખૂબ ઉપયોગી થાય એમ છે. આ પ્રાથમિક આલ્કોહોલની એસિડિક, બેઝિક કે તટસ્થ KMnO4 સાથે, અહીંયા હું KOH લઉં, પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલનું CH2OH છે એનું પહેલા RCOO- K+ માં રૂપાંતર પામે. પોટેશિયમ એસિટેટ અથવા પોટેશિયમનો એસ્ટર બને સંયોજન. તમે KMnO4 આલ્કલાઇન મેળવો તો સીધું આલ્કોહોલમાં કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય. આની પ્રક્રિયા તમે ત્યાર પછી એસિડિક માધ્યમમાં કરો એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. તમે એક સ્ટેપમાં પણ લખી શકો. મેં આગળ બે સ્ટેપ એટલે વધારે બે સ્ટેપ લખેલા છે. ત્યાર પછી આલ્ડીહાઇડ, RCHO આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સંયોજનોનું સામાન્ય ટોલેન્સ કે ફેરિંગ જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન કરીએ એટલે એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય. પછી બીજો જે બનાવટ હતી એ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી હતી, આ આલ્ડીહાઇડમાંથી. ત્યાર પછી આલ્કાઇલ આલ્કોહોલ, આલ્કાઇલ આલ્કોહોલ નહીં પણ કોઈ પણ આલ્કાઇલ એરાઇલ સંયોજન સાથે, એરાઇલ આલ્કાઇલ સંયોજનમાંથી પણ આપણે કાર્બોક્સિલિક એસિડ છે એ બનાવી શકીએ છીએ. આ જ રીતે KMnO4 KOH સાથે પ્રક્રિયા કરીએ એટલે આલ્કાઇલ, આ એરાઇલ સાથે જોડાયેલો જે આલ્કાઇલ સમૂહ છે એનું પહેલા તો ArCOO- K+ માં રૂપાંતર પામે. પોટેશિયમના ક્ષાર સ્વરૂપે એસિડિક માધ્યમમાં એની પ્રક્રિયા કરો એટલે ArCOOH કાર્બોક્સિલિક એસિડ આપણને મળે. તો આ રીતે એરાઇલ આલ્કાઇલ સંયોજનોમાંથી પણ આપણે કાર્બોક્સિલિક એસિડ, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ. ત્યાર પછી નાઇટ્રાઇલ સંયોજનોમાંથી RCN. આ નાઇટ્રાઇલ સંયોજનોનું એસિડિક કે બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ પાણી સાથે એટલે નાઇટ્રાઇલનું પહેલા એમાઇડમાં રૂપાંતર થાય, RCONH2. આ નાઇટ્રાઇલ અને નાઇટ્રાઇલનું પહેલા તો એમાઇડમાં રૂપાંતર થશે. એમાઇડનું આપણે જળ વિભાજન કરીએ, H2O જળ વિભાજન, એટલે એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે, RCOOH. NH2 NH3 સ્વરૂપે દૂર થઈ જાય. આ રીતે આપણે નાઇટ્રાઇલમાંથી કે એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવતા. ત્યાર પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા RMGX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે કાર્બન સાથે જોડાયેલો એક ઓક્સિજન દ્વિબંધથી જોડાય બીજો ઓક્સિજન OMGX. આ MGX છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય અને R છે એ કાર્બન આરે જોડાય
એટલે આપણને પહેલા મધ્યવર્તી નિપજ મળે. એની આપણે કોઈ પણ પ્રોટોનિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ એટલે એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. MgOH દૂર થઈ જાય. MgOH સ્વરૂપે દૂર થઈ જાય. અહીંયા એક બહુ મહત્વની બાબત, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. ડિટેલમાં મેં ત્યારે તમને સમજાવ્યું. ત્યાર પછી એસિડ ક્લોરાઇડ નું જળ વિભાજન RCOCl એનું તમે જળ વિભાજન કરો H2O જળ વિભાજન તો એસિડ ક્લોરાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ મળે. એસિડ ક્લોરાઇડ. એ જ રીતે આપણે એનહાઇડ્રાઇડ સંયોજનોનું પણ જળ વિભાજન કરીએ. RCOOCOR એનહાઇડ્રાઇડ સંયોજનો. એનહાઇડ્રાઇડ સંયોજનોનું આપણે જળ વિભાજન કરીએ એસિડિક માધ્યમમાં તો જળ વિભાજન કરવાથી આપણને બે કાર્બોક્સિલિક એસિડના અણુ મળે. RCOOH એક આવડો આ કાર્બોક્સિલિક એસિડનો અણુ અને બીજો RCOOH બીજો એક કાર્બોક્સિલિક એસિડનો અણુ મળે. બે સમાન પણ મળી શકે કાર્બોક્સિલિક એસિડ, જુદા જુદા પણ મળી શકે. એનો સંપૂર્ણ આધાર આ એનહાઇડ્રાઇડ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ પર છે. જો આલ્કાઇલ સમૂહ સરખા હોય તો સમાન કાર્બોક્સિલિક એસિડના અણુ મળે. જુદા જુદા હોય તો આપણને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડના અણુ મળે. ડિટેલમાં મેં ત્યારે તમને સમજાવ્યું. એસ્ટરનું જળ વિભાજન RCOOR એસ્ટર. એસ્ટરનું આપણે જળ વિભાજન કરીએ H2O જળ વિભાજન એસિડિક બેઝિક માધ્યમમાં. આ પ્રક્રિયા છે એ આપણે અગાઉ સમજ્યા પ્રતિવર્તી છે. એટલે જળ વિભાજન કરવાથી આપણને એક એસિડ મળે કાર્બોક્સિલિક એસિડ RCOOH અને બીજો R' એટલે બીજા આલ્કાઇલ થકી આપણને આલ્કોહોલ મળે. તો એસ્ટરના જળ વિભાજનથી એક કાર્બોક્સિલિક એસિડ ને કે આલ્કોહોલનું આપણને સંયોજન છે એ સામાન્ય રીતે મળતું હોય છે. તો આ આપણે વાત કરી એની બનાવટ. કુલ અલગ અલગ જુદી જુદી રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ છે બનાવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ કોયડા ઉપર. કોયડા અને લખાણ સંબંધી પ્રશ્નો છે જે ટેક્સ્ટ બુકની અંદર આની પછી આપેલા છે. એ ખૂબ જ અગત્યના, એમાંથી બોર્ડની એક્ઝામ અને નીટ JEE માં પૂછાય એવું છે. એટલા માટે ખાસ એના ઉપર તમારે ધ્યાન રાખવા જેવું. તો વાત કરીએ કોયડા નંબર 12.5. કોયડો 12.5. એવું લાગે તો તમે ટેક્સ્ટ બુક ખોલી રાખી અને એના જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો. જો કે હું અહીં લખું છું, નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા લખો. રાસાયણિક પ્રક્રિયા એટલે પરિવર્તનો લખવાના છે. પહેલું, બ્યુટેન 1 ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ. બ્યુટેન 1 ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ. તો પહેલા તો આપણે આ બ્યુટેન 1 ઓલ લઈએ, જે આપણે પ્રક્રિયક લેવાનો છે. બ્યુટેન એટલે 4 કાર્બનની શૃંખલા, એમાં 1 ઓલ એટલે એમાં આલ્કોહોલ સમૂહ છે જેમાં જે એના પહેલા કાર્બન ઉપર છે. તો 4 કાર્બનની શૃંખલા CH3 CH2 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 OH. જો આ પહેલા કાર્બન ઉપર OH 1 2 3 અને 4 કાર્બન એટલે આનું નામ થઈ ગયું બ્યુટેન 1 ઓલ. હવે એમાંથી એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મેળવવાનો છે, બ્યુટેનોઇક એસિડ. તમે જો બ્યુટેન 1 ઓલ છે ને એ એક પ્રકારનો પ્રાથમિક આલ્કોહોલ છે. તો પ્રાથમિક આલ્કોહોલમાંથી એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ લેવો હોય તો એની કેમેનોફોર કેવો ચારે પ્રક્રિયા કરવી પડે. તો આની આપણે સૌપ્રથમ તો KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા બેઝિક માધ્યમ અથવા આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરશો. એટલે જે અહીંયા જો તમે CH2OH છે એનું COO કેમાં રૂપાંતર થશે? આ CH2OH છે એનું રૂપાંતર CH3 CH2 CH2 COO K+ માં રૂપાંતર થશે. પોટેશિયમ બ્યુટીરેટ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એની પ્રક્રિયા આપણે એસિડિક માધ્યમ
માધ્યમમાં કરીએ H3O એસિડિક માધ્યમ એટલે COO K નું રૂપાંતર આપણને કાર્બોક્સિલિક એસિડ માં થઈને મળશે બ્યુટેનોઇક એસિડ. તો આ રીતે આપણે બ્યુટેનોઇક એસિડ છે એ મેળવી શકીએ છીએ. બહુ સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા છે, કાંઈ અઘરું નથી. અથવા તમે KMnO4 એસિડિક માધ્યમ કે આલ્કલાઇન માધ્યમમાંથી સીધું પણ બ્યુટેનોઇક એસિડ લઈ શકો છો. એક જ સ્ટેપમાં પણ તમે લખી શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો પહેલા તો આપણે આ બેન્ઝાઇલ આલ્કોહોલ લઈએ. બેન્ઝાઇલ એટલે આ ફિનાઇલ રિંગ સાથે CH2 આને બેન્ઝાઇલ કહેવાય અને આલ્કોહોલ એટલે એની સાથે OH જોડાયેલો હોય તો આ થઈ ગયો બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે એમાંથી આપણે જે નિપજ મેળવવાની છે એ છે ફિનાઇલ ઇથેનોઇક એસિડ. જો બરોબર ઇથેનોઇક એસિડ એટલે CH3COOH આ ઇથેનોઇક એસિડ. એની અંદર ફિનાઇલ રિંગ જોડાણી છે એટલે અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે આ ફિનાઇલ રિંગ સાથે કરીએ તો આ ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી આપણે જ્યારે ફિનાઇલ ઇથેનોઇક એસિડ મેળવવી હોય ત્યારે આ જે CH2OH સમૂહ છે એનું આપણે COOH માં રૂપાંતર કરવું પડે. પણ એક બહુ મહત્વની વસ્તુ તો સાહેબ આ રીતે સીધું કરી નાખીએ પણ નહીં થાય. બેન્ઝાઇલ આલ્કોહોલમાં તમે જો એક કાર્બન છે જ્યારે ફિનાઇલ ઇથેનોઇક એસિડમાં બે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મેળવવાનો છે. એટલે એમાં કાર્બનની સંખ્યા વધારવાની છે. કાર્બનની સંખ્યા વધારવા માટેની બે પ્રક્રિયા છે. એક કાર્બનની સંખ્યા વધારવી તો બ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા છે, બરાબર. અને બીજી પ્રક્રિયા છે આને આપણે નાઇટ્રાઇલમાં રૂપાંતર કરી નાખીએ તો પણ એમાં કાર્બનની એક સંખ્યા વધારે છે. હવે એ કેવી રીતે એ સમજીએ આપણે. આની પહેલાનું જે ચેપ્ટર છે આલ્કાઇલ હેલાઇડ એમાં આ પ્રક્રિયા આવી એટલે આપણે પહેલા એ સમજીએ પ્રક્રિયા. પ્રાથમિક આલ્કોહોલની પહેલા આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ જેમ કે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. એ અહીંથી OH આલ્કોહોલનો OH અને અહીંથી આ H -H2O દૂર થઈ જશે. OH નું વિસ્થાપન આ બ્રોમિન વડે થશે એટલે અહીં આગળ બ્રોમિન જોડાઈ જશે તો બેન્ઝાઇલ બ્રોમાઇડ આપણને મળશે CH2Br. હવે આ જે આપણને બેન્ઝાઇલ બ્રોમાઇડ મળ્યું એની પ્રક્રિયા KCN સાથે કરવામાં આવે કારણ કે આપણે છે ને નાઇટ્રાઇલ સંયોજન મેળવવાનું છે. KCN પોટેશિયમ સાયનાઇડ. અહીંથી આ K+ અને અહીંથી આ Br- KBr સ્વરૂપે દૂર થઈ જાય. KBC નથી KBr છે. Br દૂર થયો ને જે સાયનાઇડ છે અથવા નાઇટ્રાઇલ છે સમૂહ ઈ જોડાઈ જશે આપણને બેન્ઝાઇલ નાઇટ્રાઇલ મળે CH2CN બેન્ઝાઇલ સાયનાઇડ મળે સોરી. તો આ બેન્ઝાઇલ સાયનાઇડ આપણને મળે. હવે આમાં જુઓ તો આ બેન્ઝાઇલ આલ્કોહોલમાં એક કાર્બન હતો એમાં હવે બે કાર્બન થઈ ગયા એટલે કાર્બનની સંખ્યા વધી. હવે આપણે આ નાઇટ્રાઇલનું એસિડમાં રૂપાંતર કરવાનું છે તો એ તો આપણને ખબર છે. નાઇટ્રાઇલનું એસિડમાં રૂપાંતર કરવા માટે આપણે એસિડિક કે બેઝિક માધ્યમમાં પહેલો એનું એમાઇડમાં રૂપાંતર કરી શકીએ. H+ કે OH- H2O એટલે આનું રૂપાંતર પહેલા એમાઇડમાં આપણે કરી શકીએ. CH2CONH2 અને પછી એનું આપણે જો જળ વિભાજન કરીએ એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન તો આ એમાઇડ છે NH2 છે એમોનિયા સ્વરૂપે દૂર થઈ જશે NH3 અને CO નું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થશે આપણને CH2COOH ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળશે. તો જુઓ તમે આ 1 આ 2 આ 3 અને આ 4 સ્ટેપની અંદર આ પ્રક્રિયા થાય છે. આ રીતે પણ થઈ
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરો, એક કાર્બન ઉમેરવાનો છે તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ આ રીતની પ્રક્રિયા થઈ અને તમને બેન્ઝોઇક એસિડ મળે, સોરી ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળે. તો બે રીત છે, તમને જે રીત યોગ્ય લાગે. ટેક્સ્ટ બુક ની અંદર આ રીત આપેલી છે, મેં કરાવેલી છે અને આ રીતે તમે જાતે પણ આ સોલ્વ કરી શકો છો. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન માંથી 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન માંથી 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. પહેલા તો આપણે 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન લખી નાખીએ. બેન્ઝીન એટલે બેન્ઝીન નું સ્ટ્રક્ચર, બેન્ઝીન નું ચકડો દોરો. 1 બ્રોમો એટલે આ પહેલા કાર્બન ઉપર બ્રોમો, 3 નાઇટ્રો એટલે આ ત્રીજા કાર્બન ઉપર નાઇટ્રો. 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન, નામ નથી લખતો, નામ ઉપર લખેલું છે. એમાંથી 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મેળવવાનું છે. એટલે આ નાઇટ્રો સમૂહ એમને રહેવો જોઈએ ત્રીજા કાર્બન ઉપર. આ બ્રોમો છે એને દૂર કરીને આપણે બેન્ઝોઇક એસિડ એટલે COOH સમૂહ છે એ ઉમેરવાનો છે. તો આમાં બ્રોમિન સાથે તો આ બેન્ઝીનનો કાર્બન જોડાયેલો છે, પણ આપણે આ Br ને બદલે COOH જોડવાનો એટલે એક કાર્બન એડ કરવો પડશે. એક કાર્બન વધારવા માટેની બે પ્રક્રિયા છે. એક તો આ જો મેં ઉપર પ્રક્રિયા લખી છે HBr સાથે, પછી KCl સાથે, પછી એમાઇડ અને છેલ્લે કાર્બોક્સિલિક એસિડ. અથવા બીજી રીત તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરી શકો. આપણે આ પ્રક્રિયા લખી તો હવે આ હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી સમજાવું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ. પહેલા તો મેગ્નેશિયમ આપણે સાથે પ્રક્રિયા કરીએ, કારણ કે આમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવો પડશે. મેગ્નેશિયમ આરે પ્રક્રિયા કરીએ એટલે Mg છે ને અહીં આગળ જોડાઈ જશે. આપણને પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળશે, NO2 એમ રહેશે, MgBr મળશે. 3 નાઇટ્રો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આપણને નિપજ મળશે. 3 નાઇટ્રો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે એની પ્રક્રિયા આપણે કાર્બન ડાયોક્સાઇડ સાથે કરવાની ઈથરની હાજરીમાં. જો અહીંયા C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O કાર્બન ડાયોક્સાઇડ ઈથરની હાજરીમાં. એટલે આ કાર્બન સાથે આ આખું સ્ટ્રક્ચર છે, આ MgBr છે એ જોડાઈ જશે. જો આવી C ડબલ બોન્ડ O MgBr જોડાઈ જશે. અને આ જે ફિનાઇલ રિંગ છે એ આપણા માટે R ગણી લઈએ તો એ આ કાર્બન હારે જોડાઈ જશે. આવી એ આ NO અને આ બેન્ઝીન. તમે આને આવી રીતે ઉપર પણ લખી શકો છો. આ રીતે મેં આડું કરેલું છે, પણ આ રીતે લખી શકો છો. તો હવે આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી જે મધ્યવર્તી નિપજ મળી એનું આપણે પ્રોટોનિત જળ વિભાજન કહીએ H2O. તો અહીંથી આ બનતું છે H અહીંયા આગળ જોડાય છે COOH રૂપાંતર પામશે. તો આપણને જે નિપજ મળશે મેઇન એ આ 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને MgOHBr છે એ દૂર થઈ જશે. MgOHBr છે એ મેઇનલી દૂર થઈ જશે. તો આ રીતે આપણે ત્રીજું 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન માંથી 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે એ મેળવી શકીએ છીએ. ખાસ મિત્રો એ જો તમને પ્રાથમિક આલ્કોહોલ માંથી એક વધુ કાર્બન ધરાવતો તમને બેન્ઝોઇક કાર્બોક્સિલિક એસિડ કીધો હોય તો આ રીત કરવાનું. અને જો હેલાઇડ માંથી કોઈ પણ આલ્કાઇલ કે હેલાઇડ માંથી એક વધુ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ કીધો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પહેલા બનાવી અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ મેળવવું. એટલે બે મેથડ અલગ અલગ છે, પણ છેલ્લે નિપજ આપણને એક સરખી મળે છે. ત્યાર પછી એમાં જે ચોથું પરિવર્તન છે એ સમજીએ.
ચોથું પરિબળ કરો 4 મિથાઇલ એસિટોફિનોન માંથી બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ 4 મિથાઇલ એસિટોફિનોન માંથી બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ તો પહેલા તો આપણે આ પ્રક્રિયક લખીએ 4 મિથાઇલ એસિટોફિનોન એસિટોફિનોન શબ્દ આવી ગયો આપણે એસિટોફિનોન એટલે આ બેન્ઝીન વલય ઉપર COCH3 કરો તો એસિટોફિનોન હવે એના ચોથા કાર્બન ઉપર મિથાઇલ એટલે આ 1 2 3 અને 4 આ ચોથા કાર્બન ઉપર આપણે મિથાઇલ લખી નાખીએ આ સ્ટ્રક્ચર થયું 4 મિથાઇલ એસિટોફિનોન નું હવે એમાંથી જે નિપજ મેળવવાની છે બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ એટલે આ બેન્ઝીન નું સ્ટ્રક્ચર એમને 1,4 આ બંને ઉપર COOH ડાઇકાર્બોક્સિલિક એસિડ કરવાનો છે ટૂંકમાં અહીંયા જે બંને સમૂહ આપેલા છે COCH3 અને CH3 સમૂહ એ બંનેનું આપણે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવાનું છે આમ જોવા જઈએ તો આ એક પ્રકારનો એરાઇલ આલ્કાઇલ સંયોજન થયું જો અહીંયા આગળ આપણે આ એરાઇલ આલ્કાઇલ સંયોજન એની તમે KMnO4 KOH હારે પ્રક્રિયા કરો તો પહેલા આપણને પોટેશિયમનો ક્ષાર મળે ફરી પાછું એનું એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે કાર્બોક્સિલિક એસિડ મળે ટૂંકમાં એરાઇલ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનું આપણે KMnO4 KOH હારે પ્રક્રિયા કરીએ તો આલ્કાઇલ ગ્રુપનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે તો આ આલ્કાઇલ ગ્રુપનું તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય પણ અહીંયા જે આ એસિટોફિનોન છે એનું શું કરવું COCH તો આ જ રીતે આ જ પ્રક્રિયા કરવાની છે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું પણ આ જ પ્રક્રિયા કરો તો એમાં એના કરતા એક ઓછા કાર્બન ધરાવતો આપણને એસિડ મળે તો પ્રક્રિયા આપણે સમજીએ KMnO4 KOH એટલે આ મિથાઇલ સમૂહ COO Na+1 K+ માં રૂપાંતર પામશે કારણ કે KOH લીધેલું છે અને આ COCH3 સમૂહ છે એ પણ COO K+ માં રૂપાંતર પામશે જે આ બીજો મિથાઇલ સમૂહ છે એ ઓક્સિડેશન પામી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જાય એટલે ઈ મિથાઇલની ચિંતા નથી કરવાની એના કરતા એક આપણને ઓછા કાર્બન ધરાવતો પોટેશિયમનો ક્ષાર મળે હવે એની એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયા કરીએ H3O+ એસિડિક માધ્યમ એટલે જે K+ ક્ષાર આપણને મળ્યો હતો એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય પહેલા અને ચોથા કાર્બન ઉપર COOH બેન્ઝીન 1,4 એટલે પહેલા અને ચોથા કાર્બન ઉપર ડાઇકાર્બોક્સિલિક એસિડ આપણે પહેલા અને બીજા કાર્બન ઉપર જો COOH કરીએ એને આપણે થેલિક એસિડ કહેતા હતા એનું સામાન્ય નામ થેલિક એસિડ હતું આમાં પહેલા અને ચોથા કાર્બન ઉપર COOH છે તો એને બોલાય ટર્પથેલિક એસિડ આ તમારી જાણકારી માટે આને ટર્પથેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે પહેલા સ્થાન ઉપર એટલે પહેલા અને ચોથા સ્થાન ઉપર જો બેન્ઝીન વલયમાં COOH સમૂહ હોય તો એને ટર્પથેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે આ એનું પ્રચલિત નામ કે સામાન્ય નામ છે IUPAC નામ બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ છે જે તમને આપેલું છે પ્રશ્નમાં ત્યાર પછી પાંચમો પ્રશ્ન સાયક્લોહેક્ઝીન માંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ સાયક્લોહેક્ઝીન માંથી હેક્ઝેન 1,4 ડાયોઇક એસિડ પહેલા તો આપણે આ સાયક્લોહેક્ઝીન લખી નાખીએ સાયક્લોહેક્ઝીન એટલે આ થઈ ગયું સાયક્લોહેક્ઝેન આપણને હેક્ઝેન નથી કીધું હેક્ઝીન કીધું છે એટલે એમાં દ્વિબંધ એટલે આ સાયક્લોહેક્ઝીન હવે એમાંથી આપણે હેક્ઝેન 1,4 ડાયોઇક એસિડ લખવાનું છે હેક્ઝેન એટલે આમાં 6 કાર્બન M 1 2 3 4 5 અને 6
એમાં 1,4 એટલે જો આ પહેલો કાર્બન એની ઉપર COOH ડાયોઇક એસિડ છે અને ચોથા કાર્બન ઉપર એટલે 1 2 3 4 સોરી 1,4 એટલે આ 1 2 3 અને 4 પહેલા કાર્બન ઉપર અને આ ચોથા કાર્બન ઉપર બેન્ઝીન 1,4 ડાયોઇક એસિડ થયું આ બેન્ઝીન 1,4 ડાઈ કાર્બોક્સિલિક એસિડ આમ તો કહેવાય ડાયોઇક એસિડ તો નો કહેવાય યસ ડાઈ કાર્બોક્સિલિક એસિડ એટલે જો ટેક્સ્ટ બુક ની અંદર ભૂલ છે એટલે ડાઈ કાર્બોક્સિલિક એસિડ લેજો ટૂંકમાં અહીંયા આગળ આપણે જે સાયક્લોહેક્ઝીન છે એનું રૂપાંતર જ્યાં દ્વિબંધ છે ને એ દ્વિબંધથી આ રિંગ તૂટવી જોઈએ અને ત્યાં COOH માં રૂપાંતર થવું જોઈએ તો આપણે જ્યારે કોઈ આલ્કીન માંથી ડાઈ કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય ત્યારે સામાન્ય રીતે આપણે 11મા ધોરણની અંદર પ્રક્રિયા આવી પ્રબળ ઓક્સિડેશન કરતા વડે આપણે એનું ઓક્સિડેશન કરીએ જેમ કે આનું આપણે ઓક્સિડેશન KMnO4 વડે કરીએ એસિડિક માધ્યમમાં એટલે H2SO4 તો જ્યાં દ્વિબંધ છે ત્યાંથી કાર્બનની શૃંખલા તૂટશે એટલે આવી રીતે અને જ્યાં એ કાર્બન છે એ કાર્બનનું રૂપાંતર COOH માં થઈ જાય COOH આ થઈ ગયું બેન્ઝીન 1,4 ડાઈ કાર્બોક્સિલિક એસિડ 1 2 3 અને આ ચાર કાર્બન આમ જોવા જાવ તો 6 કાર્બન પણ આમાં પહેલા કાર્બન ઉપર COOH અને ચોથા કાર્બન સાથે COOH બેન્ઝીન 1,4 ડાઈ કાર્બોક્સિલિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે છે સોરી 1,4 નથી 1,6 જ છે તો બરોબર છે ડાયોઇક એસિડ 1,6 તો આ અહીંથી તો ગણવાનું ને 1 2 3 4 5 અને 6 ઓકે 1,6 ડાયોઇક એસિડ તો બરોબર ડાઈ કાર્બોક્સિલિક એસિડ કીધું હોય તો 1,4 આપણે લેવું પડે તો આ રીતે સાયક્લોહેક્ઝીન માંથી આપણે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ આ પ્રમાણે લઈ શકીએ છેલ્લું બ્યુટેનાલ માંથી બ્યુટેનોઇક એસિડ તો હવે એ નથી કરાવતો આવડે બ્યુટેનાલ એટલે આલ્ડીહાઇડ એમાંથી એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ તો તમે ટોલેન્સ પ્રક્રિયક કે ફેલિંગ પ્રક્રિયક દ્વારા એને લખી જ નાખવાનું હોય ટોલેન્સ પ્રક્રિયક સીધું ઓક્સિડેશન કરીને બ્યુટેનોઇક એસિડ તમે મેળવી શકો છો તો એક સ્ટેપની પ્રક્રિયા છે ને ઈઝી છે આલ્ડીહાઇડ નું કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર એના પછી લખાણ સંબંધી પ્રશ્નો છે એ પણ સોલ્વ કરી નાખીએ લખાણ સંબંધી પ્રશ્નો લખાણ સંબંધી પ્રશ્નોમાં તમને બેન્ઝોઇક એસિડ માં રૂપાંતર કરવાનું કીધું છે બેન્ઝોઇક એસિડ માં રૂપાંતર કેવી રીતે થાય એ તમારે પ્રક્રિયક આપેલા છે પ્રક્રિયા લખવાની છે પહેલું છે ઇથાઇલ બેન્ઝીન એમાંથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે એમાં પહેલી જે પ્રક્રિયા છે ઇથાઇલ બેન્ઝીન આ પ્રક્રિયક છે એમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે તો પહેલા આપણે ઇથાઇલ બેન્ઝીન લખીએ આ થઈ ગયું ઇથાઇલ બેન્ઝીન બેન્ઝીન મળ્યા CH2CH3 ઇથાઇલ બેન્ઝીન એમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે પહેલા તો આ પ્રક્રિયક સમજો આ એરાઇલ અને આલ્કાઇલ ગ્રુપ એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે આલ્કાઇલ નું કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર કરો એરાઇલ આલ્કાઇલ તો KMnO4 કેવો હોય ત્યારે પ્રક્રિયા કરો જે આલ્કાઇલ એક કાર્બન ધરાવતો જ આપણને અહીં આગળ આલ્કાઇલ છે એનું કાર્બોક્સિલિક એસિડ માં રૂપાંતર થાય એટલે આપણે આની KMnO4 કેવો હોય ત્યારે પ્રક્રિયા કરીએ KMnO4/KOH તો આ જે આ મિથાઇલ છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જશે અને આ જે CH2 છે એનું પહેલા તો રૂપાંતર COO- K+ માં થશે ત્યાર પછી એનું એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે તમને બેન્ઝોઇક એસિડ મળશે તો ઇથાઇલ બેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ બીજું છે એસિટોફિનોલ માંથી બેન્ઝોઇક એસિડ એસિટોફિનોલ માંથી બેન્ઝોઇક એસિડ નથી તો એ તો આપેલું છે
એસિટોફિનોલ. તો પહેલા તો આપણને સ્ટ્રક્ચર ખબર પડવી જોઈએ એસિટોફિનોલ. આપણે આગળ આવી ગયું આ બેન્ઝીન આરે COCH3 એને એસિટોફિનોલ બોલાય. તો આપણે પહેલા એસિટોફિનોલ લખી નાખીએ COCH3 એસિટોફિનોલ. એમાંથી બેન્ઝોઇક એસિડ મેળવવાનું છે એટલે આ COCH3 નું COOH માં રૂપાંતર થાય. તો પ્રક્રિયા અહીં આપેલી જ છે એ જ પ્રક્રિયા છે KMnO4 KOH. એટલે પહેલા આપણને COO- K+ મળશે. આ CH3 સમૂહ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જશે. એસિડિક માધ્યમમાં એની પ્રક્રિયા કરીએ એટલે તમને બેન્ઝોઇક એસિડ મળશે. કે ઈઝીલી છે. એના પછી ત્રીજું છે બ્રોમોબેન્ઝીનમાંથી ફિનાઇલ બ્રોમોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. બ્રોમોબેન્ઝીનમાંથી બેન્ઝીન એમાંથી બેન્ઝોઇક એસિડ. તો બ્રોમોબેન્ઝીન એ તો આપણને ખ્યાલ જ હોય આ બ્રોમોબેન્ઝીન. હવે એમાંથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. બ્રોમોબેન્ઝીન એટલે એક પ્રકારનો એરાઇલ હેલાઇડ છે. એમાંથી આપણે બેન્ઝોઇક એસિડ મેળવવું છે. તો આ પ્રક્રિયા આપણે અહીંયા આગળ જુઓ તો આ બ્રોમોબેન્ઝીન નાઇટ્રોન કાઢ નાખો તો એક પ્રકારનું બ્રોમોબેન્ઝીન જ થયું. એની મેગ્નેશિયમ હારે પ્રક્રિયા કરો તો MgBr થશે. પછી CO2 હારે પ્રક્રિયા કરો એટલે COOMgBr થશે. અને આપણે જળ વિભાજન કરીએ એટલે આ જે COOMgBr છે તો COOH માં રૂપાંતર. તો આ જ પ્રક્રિયા છે. ખાલી અહીંયા ફરક એટલો કે અહીંયા મેટા સ્થાન ઉપર નાઇટ્રો હતો, અહીંયા નથી. નાઇટ્રો સમૂહનું કઈ આપણને આમાં કઈ પ્રક્રિયામાં ભાગ જ નથી લેવાનો. તો આ ત્રીજી પ્રક્રિયા જાતે આવડશે એટલે તમે જાતે સોલ્વ કરી શકો છો. એના પછીની ચોથી પ્રક્રિયા ફિનાઇલ ઇથિન એને સ્ટાયરીન બોલવામાં આવે છે. ફિનાઇલ ઇથિન છે ઇથેન નથી. આનું બીજું નામ સ્ટાયરીન છે. આપણે 11મા ધોરણમાં આનું નામ આવ્યું. સ્ટાયરીન એનું પ્રચલિત અથવા એનું સામાન્ય નામ છે. તો ફિનાઇલ ઇથિન કે સ્ટાયરીન ની પ્રક્રિયા આપણે કરવાની છે. તો પહેલા તો આપણે ફિનાઇલ ઇથિન લખી નાખીએ. આ ફિનાઇલ અને આ CH ડબલ બોન્ડ CH2 આ બે કાર્બન ધરાવતો આલ્કીન ઇથિન. ફિનાઇલ ઇથિન અથવા આનું બીજું નામ જે લખેલું છે તે સ્ટાયરીન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે એમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવાનું છે એટલે CH ડબલ બોન્ડ CH2 COOH માં રૂપાંતર કરવાનું તો બેન્ઝોઇક એસિડ મળે. જો અહીંયા આલ્કીન નું આપણે KMnO4 H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ રીતે અહીંયા આગળ પ્રક્રિયા થઈને આપણને એસિડ મળશે KMnO4 H2SO4. આ CH2 છે ને એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જશે અને CH નું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થશે. તો આ રીતે આપણે અલગ અલગ 4 જુદા જુદા સંયોજનોમાંથી જે બેન્ઝોઇક એસિડ મેળવવાનું હતું એ બધી પ્રક્રિયા શીખી ગયા. આ બધી પ્રક્રિયા એકવાર લખે નહીં યાદ રહે એટલે એને 3-4 વાર લખો તો જ ખબર પડશે. અને એને આ કેટલી કોન્સેપ્ચ્યુઅલ પ્રક્રિયાઓ જે છે એના આધાર સ્વરૂપે લેશો તો જ સમજાશે. એટલે ખાસ આજનો જે લેક્ચર છે એ લેક્ચર આમ જોવા જઈએ તો એમ વિચારવામાં આવે કે કોયડા અને લખાણ સંબંધી પ્રશ્નોનો ઉકેલ છે. પણ હકીકતમાં આજનો લેક્ચર છે એ ખૂબ જ અગત્યનો છે. કોયડા અને લખાણ સંબંધી પ્રશ્નો તો સોલ્વ કર્યા પણ આમાંથી ઘણીવાર MCQ સ્વરૂપે નીટ અને JEE માં પ્રશ્ન પણ પૂછી શકે. એમ પૂછે કે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ પ્રક્રિયા કરવા માટે કયા પ્રક્રિયકોનો ઉપયોગ કરશો તો યાદ રાખવું પડે HBr KCl નું જળ વિભાજન H2 કે H+ કે OH- ની હાજરીમાં. તો એ બધી વસ્તુ અથવા સ્ટેપ પૂરા કરવાના કે તો એ પણ ખબર પડવી જોઈએ. A B C ની પછી કીધી હોય તો એ તમને ખબર પડવી જોઈએ. તો એ રીતે આમાંથી પ્રશ્નો છે એ પૂછાઈ શકે. તો એ બધા પ્રશ્નો સોલ્વ ક્યારે થાય જ્યારે આ બધી પ્રક્રિયાઓનો તમને ખ્યાલ હોય, એ બધી પ્રક્રિયાઓ તમને બરોબર વ્યવસ્થિત રીતે યાદ રહી હોય. એટલે ખાસ આ બધી પ્રક્રિયાઓને વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાની 2 થી 3 વાર લખશો તો જ યાદ રહેશે. એટલે ખાસ આ બધી પ્રક્રિયાઓને 2 થી 3 વાર લખવાનો પ્રયત્ન કરજો. આપણે આજના લેક્ચરમાં જે ભૌતિક ગુણધર્મો કાર્બોક્સિલિક એસિડના લેવાના હતા
એ આપણે આની પછીના લેક્ચરમાં રાખશું. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, જેમાં આપણે લખાણ સંબંધી પ્રશ્નો અને કોયડા સોલ્વ કર્યા. આવતા લેક્ચરની અંદર કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના જે ભૌતિક ગુણધર્મો છે, એ પણ અગત્યનો ટોપિક છે, એની ચર્ચા કરીશું.